હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં છો? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે નહીં જોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. ને આયા હતા કોમેડી વિડીયો બનાવવા, કેમ કે હમણાં કોમેડી વિડીયો તો સવારમાં બનાવી જ દેવો પડે છે, કેમ કે હમણાંથી કામમાં કોઈ એવો વેત થતો નથી. હું તો ફ્રી જ હોઉં, સાહેબ તો ફ્રી હોય છે, પારસને કામ હોય છે. મારે તો બહુ બધું કામ હોય છે. સાહેબ તો નવરા જ હોય આખો દિવસ. તો જો પેલા કે મસ્ત મજાની ખિસકી ને પેલું વાતાવરણ એવું હોય ને એટલે પાછું બધું રડિયામણું લાગે એમ. તો હવે 2-3 દિવસમાં આપણે પણ કપાસ વાવવો છે. તો આજે ટ્રેક્ટરવાળાને ફોન કરી દીધું હોય, તો હવે આજકાલમાં એ રહ્યો કમ્પ્લીટ સેઝર કરી દેશે. તો ડાયરેક્ટ કપાસ ચોપીને પોણે વાળી દેવું હોય, કેમ કે હાલ તો આપણે લેટ પડી ગયા, પણ હવે તો હવે વાવી જ દેવો હવે. પારસના લીધે લેટ પડ્યા. તો તું કહેતી હતી કે પેલું શું કહેવાય, ઈંડા વાવો એરંડાઓ. તમે તો ધારીને જ બેઠા હતા કે માર તો કે કપાસ વાવો તો વાવી દેવાનું, પછી મારી કવાજો. હા, તો કપાસ જ વાવવાનો. હા, તે વાવી દો, અમારી વાત જોવાની. તો ફેમિલી, આ બાજુ રોટલી થઈ રહી છે ને આજ તો વરસાદ. ત્યાં તો 3 વાગ્યાનું આવું વાતાવરણ છે ને 3 વાગ્યાનો થોડો વરસાદ આવી રહ્યો છે. ને આ બાજુ કુકી વરસાદ કેવો આવે? હા, કોણ તું ભણવા જાય? ભણવા જતી જોર આવે. સ્કૂલ જાય જાતે તો તને જોર આવે, રોતી હોય સવારમાં તો. ને બધું કંપાસ લાઈન શું કરવું હોય? તારે સ્કૂલ તો જાવું નહીં હોતું. ચોકન મિલો નેહાળ નહીં જવાનું? નેહાળ ચમ દફતર એવું? તો બેનને કહેવાનું બધું કે લઈ આવો કે ખો. ને આ બાજુ હમણાં કુલદીપભાઈ ઘરમાં જ ઊંઘી ગયા, થોડું ઠંડુ થયું એટલે. ને આ બાજુ જુઓ, શું લાગુ ચમ પણ ઘરમાં શું કામ ઓઢવી પડે? પણ તાર શું કામ બહાર જવું હે? લો ખબર, વરસાદમાં છત્રી લઈ આલો તો હું પેપ્સી લેવા જાઉં. એવું છત્રી લઈને હું પડેકું લેવા જઈશ ને પેપ્સી લેવા જઈશ. વરસાદ ની છત્રી લઈને હું પેપ્સી લેવા જઈશ. ખબર નીલી આવતી ને પેપ્સી કે ગાઈસ કે મને કોઈ પેપ્સી નહીં લઈ આવતું, એમ કે વરસાદ આવે તો ગાઈસ મને કોઈ પેપ્સી નહીં લઈ આવતું.